હવે મારે કઈ કામ ન હોય, મમ્મી આવી ગયા ને એટલે. અચ્છા, આને સોડી કહેવાય, સોડી. ઈ ક્યારેક તો અમને બે નહીં બતાવી દે. અહીંયા લેડીઝ ની નવરાત્રી થાય કે ન થાય? પછી 3 વાગે કે બોટલ રસિયા ઢોકળા એની જિંદગીમાં કોઈ દી નહીં ખાતા હોય. ચાલો બધા નાસ્તો કરવા. ગરમા ગરમ કડક ભાખરી, રતલામી સેવ, અથાણું ને ચા. બહારગામથી કોઈ પણ આવે ને ત્યારે અમારા ઘરે આ નાસ્તો ફિક્સ હોય. જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યે 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 નમો નમઃ. બધાને નવરાત્રિના 7મા નોરતાની ખૂબ 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 શુભકામના. આ મંત્ર બોલી એટલા માટે કે હમણાં આંશીને આજથી મેં આ મંત્ર બોલાવવાનો સ્ટાર્ટ કર્યો છે. મારી ભૂલ છે, નવરાત્રિ પહેલાં શીખડાવવાની જરૂર હતી પણ મગજમાંથી નીકળી ગયું. પણ શીખી જશે 4-5 દિવસમાં, બરાબર ને? તો બસ જો સવારના 11:30 જેવું થયું છે. આંશીબેનને લેવા જ આવી છે અને મમ્મી આવ્યા છે કોડીનારથી દીપકની સાથે. કારણ કે હમણાં અમારે 8-10 દિવસ પછી એક ફંક્શન છે મારા ફૈજીના ઘરે. તો મમ્મી કહે કે અહીંયા તો આવવાનું થશે જ, તો એ પહેલાં હું રાજકોટે રોકાઈ લઉં અને પછી અટેન્ડ કરી લઉં. પપ્પાએ આવવાના છે પણ હજી એ ફંક્શન ટાઈમે આવશે. તો એ રીતનું છે કંઈક અત્યારે. ચલો વ્લોગમાં આગળ વધી. શું પૂછતી હતી તું હમણાં? દાદીને શું પૂછતી હતી? મમ્મી જય શ્રી કૃષ્ણ, જય જલારામ. શ્રી કૃષ્ણ, જય જલારામ. શું પૂછતી હતી હમણાં? મને પ્લે હાઉસેથી એ પૂછતી હતી. શું પૂછતી હતી તું દાદીને? પૂછો હાલો, શું પૂછતી હતી? એને ક્યાં કઈ ખબર પડે છે? નથી પડતી. કોણ નયું? દાદા શું? દાદા કેમ ન આવ્યા એમ? હે? દાદા નો આવ્યા. દાદાને દુકાને કામ હતું એટલે નો આવ્યા. તાર જાવું દાદા પાસે? એ રેવા દે આંસી, એમ ન કર. આ આંસી મમ્મી પાસે જ રાત્રે સૂતી હતી. એ અહીંયા સુવે ને મમ્મી પાસે, એટલે આંસી અહીંયા જ સૂતી હતી. આજે તારે ક્યાં સુવાનું છે? અહીંયા સુવે, અહીંયા. અહીંયા સુવે ન્યા કા? બહુ રાતે વાતો હુજતી હતી કા? ઓલીની બિચારીને રમત જ કર્યા કરતી હતી. એ થાય ગયું હોય ને આને રમતું છે. હા. પછી 3 વાગે કે બોટલ આજ તો મારે તાર બોટલ બનાવતા શીખી જવું છો. હા ને, હવે આપણે આટલા દી મમ્મી રોકાય ને એટલા દી આ શાંતિ. કાંસીને જમાડવાની, ઉડાવવાની બધી. ઈયાને તો નવડાવી દેતા કા મમ્મી? હા, કઈ નીચે બેહી હતી, હવે બેસતા હવે આ વેજામથી માને અમે ક્યાં છે? જો આમ જ જમે હો આંસી. શું કરતી? અહીંયા મમ્મી છે ને આવી રીતે જમાડે. એક બેન પૂછતા હતા, આવી રીતે અહીંયા બધાને ગોઠવી દે, રમોકડાને ઢગલો કરી દે. ગાય આવી છે, જોઈને જમવું છે. હાલો. હા, જો ગાયને, ચકીને, પોપટને, હાથી ગાયને બધાને જમવું છે. જો મમ્મી છે ને દ્વારકા ગયા હતા ધજા ચડાવવા. ત્યાં ગિફ્ટ આપી ને મમ્મી? ત્યાં બધાને આ ગિફ્ટ આપેલી છે આ રીતની. અને આ મમ્મીએ ખરીદી કરી છે 3 ઘરની. આ ઠાકોરજીના વાઘા છે, મુગટ છે અને માળા છે. આ રીતનું છે બધું. આજે છે પેલા સલાડ, પછી દાળ દૂધીનું શાક છે, ચિપ્સનું શાક છે, ભાત છે અને રોટલી છે. ઉપરની બળી ગઈ છે, પહેલાં જ કહી દઉં. રીતનું છે. અને આ વધારે પડતા અમારા તાનમાં આવી ગયા છે. મમ્મી આવ્યા ને એટલે કન્ટિન્યુ ચીસું જ પાડે છે. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 અંશી પ્લે હાઉસ નહોતી જતી ને એ પહેલા ઈયા એને 1 to 10 શીખડાવી દીધા હતા. કાંઈ ઈયા કેમ છે હવે શરદીમાં? 2
તું આ વખતે છે ને હોસ્પિટલે જઈ આવજે, નતર આ માડીને શાંતિ નહીં થાય. દવાખાને તો જવું જ જોઈએ ને બતાવવા. 1 2 3 4 5 પણ હજી કાલે રાત્રે ચાલુ થઈ. તોય એને 24 કલાક નથી હજી. ભાઈ રાનો જોવાની 18 કલાકે નથી થઈ. હોય. એટલે જઈ આવવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10 આને બહુ હોમવર્ક આપ્યું લાગે જો આજે. 1 2 3 4 5 6 7 8 બસ. કેટલી વાર લખવાના? 10 વાર લખવાના આપ્યા લાગે છે. આંસી આંસી Busy છે. એક વાત કરતો, દાદીને એક વાત કે પૂછ પેલા પૂછ, દાદીને પૂછ. શું કીધું આંસીએ? બોલ હાલ તું. દાદીને પૂછ્યું કે એક વાત કહું. દાદી કે હા. તો ઈ કે એક વાત મેં શીખડાવ્યું છે ને. આવું જ પડી શીખડાવતી હોય એમાં. હા તું એક વાતને બદલે એક દાંત બોલ. જો આ છે ને અમારા રૂમનું બાથરૂમ છે. આજે આ ને ઓલું બે બહારનું બે સારી રીતે વોશ કર્યા. જેગવારના જે નળ હોય ને એમાં જ્યાં સુધી પાઇપમાં પાણી હોય ને ત્યાં સુધી ટપકે, એટલે કોઈ કમેન્ટ ન કરતા કે તમારે પાણી ટપકે છે, બરાબર? કારણ કે કાલે છે ને ખાલી સાવણો જ મારી દીધો હતો બે બાથરૂમમાં, કારણ કે આ વધારાનું કામ કરીને એટલે રેગ્યુલર કામ પ્રોપર ન થાય ને તો. હે હેપી બર્થડે તારો. તો આજે શું બનાવીશ તું? કેક. બર્થડેમાં કેક જ બનાવવાનું હોય? એવું છે. તો પછી આજે આપણે જમવામાં શું બનાવવું છે? તું કે બનાવું? રોટલા, ઢોકળા, બીજું કેક. એટલે ખાટા ઢોકળા, મુઠિયા ઢોકળા, રસિયા ઢોકળા ક્યાં બનાવું? રસિયા ઢોકળા એની જિંદગીમાં કોઈ દી નહીં ખાતા હોય. એને કઈ ખબર નથી કયા રસિયાન કયા ખાટા. જે મન ના આવે એ બોલી દે. છેલ્લે જે બોલ્યા હોય ને કહી દેવાનું. છોકરાઓનું એ નિયમ જ હોય. ઢોકળા ને તું ખાઈશ ને? ઓકે ચલો. હવે અત્યારે તો સુઈ જાય, સાંજે સેલિબ્રેશન કરશું તારા બર્થડેનું. ઓકે? હા બહુ મચ્છર કરતા હતા. હા પછી શું કર્યું તે? તેલ લગાડ્યું. મોઢામાં મોઢું ન નખાય. બેડમાં ના હોય. ન નાખાય તો વધારે દુખે. ડોક્ટર ના પાડે ન નાખાય. તેલ લગાવવું હોય ક્યાં? પગમાં. ત્યાંની ક્યાં વાત આવી ગઈ મારો દીકરો? હા બેટ ગઈ. હવે નું નાખતી હો. શું મજા આવી કોડીનાર? હો ગોંદરામાં રહીમાં તો નહીં આ વખતે દાંડિયા? બહાર જ હતો ફ્રેન્ડ સાથે. બાકી અહીંયાથી મને તો કેટલા દિવસથી વાત હતી કે ભાઈ રમવું છે ગોંદરામાં, રમવું છે મારે. ઓછાનું અહીંયા આપણે જેન્ટ્સની જ હોય ને નવરાત્રી? શું? હા અહીંયા લેડીઝની નવરાત્રી થાય કે ન થાય? એટલે આમ વાડીએ રમે એમ નહીં, આમ આપણે આ ઈયાની કેમ ગરબી થાય એમ ગરબી થાય? બધી બાજુ થાય. ઓકે. અહીંયા તો ગોંદરામાં તો ખાલી જેન્ટ્સ જ રમતા હોય છે ને? ગોંદરામાં જેન્ટ્સ, બાકી હવેલી છે એકતા આપણે રવિ કોમ્પ્લેક્સમાં, એકતા ચોકમાં, સોમનાથ મંદિરે, સમાપરમાં બધે થાય. છે. ગાયત્રી મંદિરે બધે થાય. તો આજે શું છે જમવામાં? આજે અમારું સાસુ વહુનું ફેવરેટ ડુંગળી બટેટાનું શાક, અને તમારા હું કરે છું એ લોકો માટે ટમેટાનું શાક, હિયા માટે ભેળ, બધાનું જુદું જુદું. હવે તો તારે થોડુંક શાંતિ ને, મમ્મી આવી ગયા તો ઘણી અત્યારે હું છે ને દૂધ ને બધું લેવા ગઈ હતી ને, ફ્રૂટ, દોન બિસ્કિટ બધું, તો મમ્મીએ છે ને શાક વઘારી નાખ્યું, ડુંગળી બટેટાનું, ટમેટા સુધારીને રાખ્યા હતા, ગરબામાં દીવો ને બધું થઈ ગયું, એટલે આમ
ઘણી મારે આજે શાંતિ. તને વાત કરી હતી રીમા. બોલો પણ આજે શોર્ટ્સ જોયો ને એટલે હવે હું નથી બોલવું મારે ત્યાં. શું ગઈકાલે એક શોર્ટ્સ તારો હતો ને કે હવે તો મમ્મી આવી ગયા, હવે તારે શું કામ હોય એમ. બોલો એટલે હવે મારે નથી બોલવું. હવે મારે કઈ કામ ન હોય, મમ્મી આવી ગયા ને એટલે હું કાલ સવાર 9 વાગે ઉઠીશ. નહીં, મારે હવે બોલવું જ નથી, આ તો ખાલી કહું છું. ખાલી કહી દીધું એને. મને એક બેનની સાચે કમેન્ટ આવી હતી કે છે ને મારા ઇનલોઝ એમ કે ભાઈ ખાલી કચરા પોતા જ કરવાના હોય ઘરમાં, બીજું શું કામ હોય એમ. આ એક મજાકની વાત હતી, પણ ઘણા લોકોને દુનિયામાં આવું લાગે છે. ભલે લાગે, બીજું તો શું થાય, આપણે કઈ ઈલાજ નથી ઈ લોકોનો. કાલથી તો તારા આરામ ને. જો છે ને અચ્છા, આને સળી કહેવાય, સળી. જે અમારા ઘરમાં સૌથી વધારે દીપક અને હિયા કરે. હિયા છે ને આમ શાંત લાગે, પણ એ એક ટપકું મૂકી અને એ વહી જાય આની જેમ જ. ઈ ક્યારેક તો અમને બે નહીં બતાવી દે. મારે ના પાડવી પડે. યા બોસો, હવે તું યાદ કરો. પણ કરે જ ને, ઈ તારી દીકરી છે. તારી દીકરી હોય એટલે કે ગુણ તો આવે ને એમાં. પછી મને ના પાડો. ઈ ટપકું મૂકે ને અહીંયા ચાલુ થઈ જાય બધું. જો હિયા બેન ના જે બ્લુ કલર નું પહેરવાનું છે આઉટફિટ, એટલે થઈ ગયા છે બેન રેડી. બરાબર, કેવી લાગે છે? બસ મસ્ત. તને આ ચાંદલો કોને કરી દીધો? દરિયે ઓકે.